હરી દયા જેના માથે હોય એના પ્રભુ જોગ માયા મોહણી ઝોપડી મેંગડે હોય તારા જેવો જગતમાં ભુવા મળી જાય કદી દેહમાં વીરા મેલને બાકી ભુવા પડી અડધી રાતની ભુવા પડી છે આવો મારી બાપ ધોળીની મોહણી આવો મારા કારી કોનમના કાયદા આવો મુખ જોઈને મળતી નહીં માં રૂપિયા જોઈને મળતી નહીં તમારો અને મારો અંતરી એક થઈ જાય ગોળ ગાજર લીધાવની રહેતી નહીં માં પણ બુઆ બરોબર અને પરજા મખના હોય શિવાર બારી તોય મારા ને તમારા છેટું પડી જા ભુવાને 60 વરહો બન્યો અને એક બાજુ 60 ગરવજીએ માં ભુવો 60 વરહનો એક દાડો જોગ માયા ભુવો ગરીબ કેવા ઓ માં વાપરજે 12 મહિનાની વરહુન નો દાડો આયો લે બા બુવાના ઘેર માતા છે હોજે 5 વાગ્યા મુરજી ભગત ભીખાય જોણા બુવોર બેન ને કે છે ઓણિયાન ઘેર થી અનાજ લઈ આવો આપણું કુટુંબ એમણે વરહુન ભરવા આવશે આપણું મોનું તૈયાર રાખો એટલે આડો છેડો રાખીને બેન કેવું બોલી કે મુઈ તારી માતા ને મુઈ તારી ભુવા પડી તારા દોરો 60 વર્ષે ધૂળ પડી આખી જિંદગી માતા તે પાલવી પણ તારી માતા કશું લેવાનું નહીં આખો 60 ઘરનો નેહડો સુખી છે તારા બુવાનો પતરો ઉતર્યો નહીં અને બકરો સારવાનો દાડો જોયો નહીં તારી માતા સંભાળવાના લાયક નહીં બુવો બન્યો એના કરતો બવયો બન્યો વધતો 12 મહિનાના દોણા ને અગ્રત
જેના ભુવા શું અમૃત હોય એ ડગે નહીં ઉતાવરો એડિયો મારી જાય મારી શંકર ભગતની મારી બાબા બંધોણીની એ મારી રોજીઓના કડિયાની શિકોતર વડવારી મોજવારી વાપરજે માં કે છે મારી માતાને દોષ ના આલીશો કે તો મારું કરમ મને નડી જાય મારી માતા નમાઈ નહીં કે તને 60 વર્ષો બનો તું કાલે મરી જવાનો 60 ઘરનો નેહડો સુખી છે અને તારા ઘેર દોતે મેલ ભર્યો નહીં મોહની વાપરી દે મારા ગરીબની વાત હોજે હાથ વાજ્યા 60 ઘરનો મોનો મળમે આયો અને મા ભૂવો ખભે ખીસ નાખીને વાણિયાને ઘેર જયો જેઠ મહિને ખાતર વેચાશે અને આ દોણોના પૈસા આલીશું એવું કહીને બાકી ઉધાર બોણો લાયો જેઠ મહિને જદી ગાયોનું ખાતર વેચાશે અને તેદી તને રૂપિયા મળશે મારી માતાની વરહુન છે એટલે મને બેમણ દોણા હાલ પણ ભુવા જેના સોમરત હોય એ ડગે નહીં કહેવત મેં નહીં કીધું ઉતાવળા થઈ જાવ તો જ દેવ ડગો કરી જાય બાકી દેહ મેં કોઈ દાડો કોના મેલું તો મારું મારમે પેદા થવું ન કોમું આ વાત નહીં મોડી પણ આ દુનિયામાં દેવ શું કરે છે એનો એક સાર ફરમાઈશ હતી એટલે ગાવી પડી બાકી મારે કોઈ ભુવાનું કોઈ માતાનું વાતરાય નહીં ભાઈ ભીખાભાઈ અજોણા પણ કોઈ ભુવા ઉપર નહીં ભાઈ આ એક જાહેર વાત છે કોઈ ખોટું લગાડવું નહીં ભુવા માં ફારિયા મેં દોણા લઈને ઘેર આવ્યો બઈને કહ્યું આપણું મોનું તૈયાર કરો 60 ઘરનો મોનો પ્રહારમાં આવી ગયો મળની માતા વાળા ફરતી વારો જમાડી મળની માતા શેવાર જમાડીને મળની માતા જમાડી આપણે દોડ લેતા હોય ના લેતા હોય ખબર નહીં પણ તઈ અગર દોડ લીધો તો જમાડ્યા પછી મળી તને મોનું પોકી જયું હોય કોને મળે એક ના લે ખબર નહીં એ છે ને એટલે મોનું જમાડ્યા પછી માથે મળી એક દોડ હાલ તને હવાશીરિયા પોકી જયો હોય અમારો એટલે માતાએ કેટલી સોમરત છે માતાએ દોડ લીધો માતા અંતરાઈ નહીં માતાએ પડતો દોડ દીધો લાખો ગાડોનો ભગવાન મને દેવના આવી જાય અમારા બાપ આન પ્રજા હવને માર્ગે થઈ જઈ પર પિયાલા પતી જયા રાતના ઓ માં 4 વાગ્યાનો અમલ બન્યો કહેવત મેં કીધું છે ને ખંભીર આદમી હોય માટું નરું હોય ને ખોપતી મોણ હોય એ કોઈ દાડો કે નહીં કોઈને ડકે નહીં ગમે એવા વાયરા આવે ને ભુવા ના તો એકવાર ગાદી મળી જાય ને પછી ગાયો ચરવાનો વારો આવે કોઈનો બાપા ના આવે પણ તોય ડકે નહીં જેનો મરદો એવો
એવો ભુવાને ધર્મ સંકટ આવ્યો તારી માની ભાઈ મારું કદી ઓના કરતો મોણો ના હોય તો જોણા હારો ઓના કરતો તો ના હોય એની કોઈ આશા જ ના હોય પણ ભુવાને એવું રૂંગું આવી ગયું કે મને કદી મારી પ્રજાએ મેણું માર્યું હોત તો વાંધો નતો આજ મારા કરણીની વાંકા તો મારા કર્મના છે પણ મારી માતા જ નમાઈ પડી જઈ રાતના પરોળના 4 વાગે ભુવાએ પિયાલો પીધો એ પિયાલો હોજે 5 વાગે અમુક વરહુના પિયાલા હોય એટલે ભુવાથી નાકામ ના જવાય એવું હોય ને તઈ લગીન માતાએ ભુવાને વાંતરી રાખ્યો ભુવાને સારા વિચાર મળ્યા કે હશે આવું બધું તો બન્યા કરે આણ ફરી બીજી નેમનો દાડો બન્યો અને ભુવાને એકદમ વરતો આવ્યો કે માં આજે મારા જીવવાનો કોઈ દેહમાં અધિકાર છે નહીં કારણ કે વાત તો મારી બહેની સાચી છે ભલે ગમે એવું મારું કરમ હોય પણ તું મારી માતા નમાઈ નહીં આજ મારે વરહુને દાડે મેળો ખાવાનો વારો આવ્યો આન વાત બહુ લાંબી છે મારે ભુવાનું વાતરવો નહીં પણ કહેવાનો ભાવરથ ભુવાનો દેહ પડી જાય મહેશ કાકા ભુવો સ્વર્ગે જતો રહ્યો ભુવો સ્વર્ગે જતો રહ્યો 1 2 3 4 ને 5 વર્ષો બન્યો કોઈ જાગરિયાના બાપની મજાલ છે કદી કોઈ ગાદીપતિ ભુવાની ચોટેલીઓ તૂટી જાય પણ કદી મારું માતાનું મન વરે ના વરે ફરી જહ લેવા તો આખી જગત આવે પણ કોઈ ભુવાનો મેર આવ્યો કોઈ ભુવાનો મેર આવ્યો ને માતા પછી નવેસરનો ભુવો થયો ઉતરો મહોણી ઉતરો માં વગડે ગોવાર્યો માલ સારન વિચાર કરે આપણી હાડ ઘરની માતા મોડવે આવતી નહીં આપણે પિયાલા ઢોર કરવાની ઘડી જતી નહીં ઓ મારી મરપરહારની માતા હોંભરો છોકરે છોકરો હોજે 10 વાગે પણ મેં બેઠો અને પાછું એમેનું પાછું નમાયું હતું એને માતા ધૂણવા આવી આબુ નરનો વારો જતો રહ્યો છોકરે છોકરો દાડે ગોવારીઓ ગાયો ચારતો ચારતો વિચાર કર્યો કે હવે કોઈ મોઢાને ભેગા કરવાની મોઢા તો લેપીને ગાર કરે છે પણ જો કદી આપણી માતાને દયા આવી જાય તો આપણે છોકરો બેહી અને જો કદી એનું મન ઘેર આવી જાય તો પાછો ભૂવો હતો એવો ને એવો જ પાછો નબરો પાત્રો માતાએ ભૂવો ખોરી કાઢ્યો આખો 60 ઘરનો નેહડો છે અને માતાએ કીધું કે એક દાડો હું આ જમણી હાંખનું વેણ કહીશ રબારીને તો એવું લાગે કે આ જમણી હાંખમાં હું એવું હોનું પડી રહ્યું છે ભુવાની શાલ ઓડાડી દીધી દીત પતિ આલી દીધું કીધું મારી બોલ જમણી હાંખનું વેણ કે આખા નેહડાને કોઈને ખબર નહીં ભુવાની રબેણો હોય તો બોલાવો અને એને પૂછો કે 12 મહિનાનો લેખનો દાડો હતો આ જમણી હાંખના શોખે તું કથુલું વેણ બોલી હતી અને એને લીધે તારો ભુવો મારો માતાનો દેહ મેં મેલી દીધો એક રંટેલું હોય તો 60 ની પત્તર જતી રે ભાઈ એક રંટેલું હોય તો આખા નેહડાનું
રણહોટિયું વરી જાય બાપા. એટલે દુનિયામાં કદી ભાગલે આવી માતા છે. અને આ તો બધા જૂના થાપા છે. હતી હોનાનો ટેકરો અને એક માતાને લડવાનો હક મળ્યો આવી જગ્યાએ અમારા જેવાની એ જ બહુ મોટી વાત છે. ઘડીક ની જો વારો મોહની ઘડીક ની જો કલોદરોની દેવી મારી ઘડીક ની જો